રામ જય માતાજી બધાને સ્વાગત છે અમારી ચેનલમાં અને નવા વિડીયોમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 10:30 થવા આવી ગયા છે. અને આજે સવારનો વાડીએ તો વી આવ્યો છું, કેમ કે કાલે આપણે ડુંગળી પારી નાખી બધી. અને આજે એમાં દવા છાંટવાની હતી તો દવા છાંટવા માટે આવ્યો છે સવારનો 9 વાગ્યે. તો વાડીએ વી આવ્યો તો આપણે વ્લોગની શરૂઆત કરી નહોતી, અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાનું પાછું ફરીવાર સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. અને અત્યારમાં 3 પંપ દવા મેં છાંટી દીધી છે અને 15 પંપની દવાનો ડોયો બનાવ્યો છે. આજે આપણે આ ડુંગળીમાં 15 પંપ દવા છાંટવાની છે. તો આપણો પંપને દવાનો ડોયો ને બધું અહીંયા કમ્પ્લીટ છે. અને આ જે કાંકડી છે એની મારી પર મેં દવા છાંટી દીધી છે. 3 પંપ દવા છાંટી છે અને 15 પંપની બનાવી છે. એટલે હવે 12 પંપ દવા છાંટવાની છે. અને કાલમાં પછી આમાં પાણી આપણે ચડાવી દેવાનું છે પાછું, આજનો દી જવા દેવી દવા છાંટી એટલે. કાલ પછી હવે પાણી પાઈ દઈશું. અત્યારે પાણી પીવા જવું છે તો કવે પાણીને એવું પડ્યું છે તો એ પી આવું અને અહીંયા લેતો આવું પાછું. અને માનવ ને રાહુલ ને બાન બધા યાદ છે ઘરે, કારણ કે નાવણ ધોવણ આજે હાલશે બધી. કપડાને એવું બધું ધોવાનું છે તે ધોઈ નાખે ને હું છાંટી દઉં દવા. ને બપોરે 12 વાગે છે એટલે રાહુલ ને માનવ બે ભાઈ છે ભણવા. આવું કામકાજ અમારું હાલે છે મિત્રો. તો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવા વિનંતી. અને જો નવા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. માનવ ને જેનિલ બે ભાઈ પાણી દેવા આવ્યા છે. અહીં ઘડો મેકી દીધો છે. તાર બા શું કરે? તું લેવા અહીંયા જેનિલ? જોઈ લે ક્યાં એ જાળીમાં જાહે. કારે ભણવા જવાનું છે? તો ઉપડો જાઓ ભણવા. તૈયાર થઈને આવી ગયો લાગે. વાગી જશે અત્યારે 11:30 થઈ ગયા છે. અને આપણે અડધી દવા છાંટી છે. અને હવે સાનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી પી લેવી, કેમ કે આજે એકલો દવા છાંટતો તો કોઈ હતો નહીં ચા બનાવવાળો. તો અત્યારે વનિતા આવી છે, બનાવે છે ચા. તો પી લેવી ચા. એનો ઘડો અહીંયા પડ્યો હતો, લેતા આવ્યો છું. છોકરા વહી ગયા છે ભણવા. અને એ અડધી દવા આપણે છાંટવાની બાકી છે. તો ચા પીને છાંટી દઉં ને એટલે છટાઈ જાય દવા. ને આજ દવા છાંટવાનું બે ખારું છે. નું કારણ છે કે પવન નથી એટલો બધો. પવન નથી ને એમાં દવા છાંટવાની આજ મજા આવે છે. પવન હોય ને તો દવા બહુ ઉડી જાય બધી. તો અત્યારે વનિતા આવી ગઈ છે વાડીએ ને રોજની જેમ ચા મેકી છે. તો હાલો બધા ચા પીવા. તીસા મેકે કહેવાય ને. હવે ધોવાઈ જાય લુકડા. લુગડા ધોવાઈ ગયા. ઓલા બે નોરાયા, તેલ નાખ્યું પણ હોઈ જાય છે. બતન કાપા વાડેથી હવે ઓલા લુગડા હાકરવાના છે. એ કામકાજ કરવાનું હતું ને ઘઉં હારા કરવાના હતા. ત્યારે બાન કેજે ચા બનાવવા આવે. તો ભાઈ માં દવા છાંટવી કે ચા બનાવી એ બધું કરવા રોજ ને દવા ન છટાય. એમાં શું વાર લાગે? એલા કીડ્યું એ તો લઈ કીધું. અડધી દવા છાંટી છે. 4 વાગી જશે. 4 શું વાગે? હવે 8 પંપ નાખી દીધી છે. હવે 8 પંપ રહ્યા, 15 પંપ દવા નાખવાની છે. એક પંપ વધારે કરવો પડશે. થોડીક મોટી થઈ ગઈ ને એટલે થોડીક વધારે દવા જોવે છે. આઈન પા કદાચ નાની ડુંગળી આવે તો એમાં ઓછી જોવે. તો વાદળા કાંઈ વિખાતા નથી ને કાંઈ રોગશાળો જાય નહીં કાંઈ. દવા છાંટી દો તો ભાઈ કાલે પવાઈ જાય ને પાછું. કાલને પમદી 2 દી બહુ દૂર છે, જવાય નહીં. દૂધ ગરમ કર્યું પેલા. હવે ચા મેકી એમ ને આમાં છે ને સોળે ઉતારી હોય ને તો લઈ લેજો. દવા નાખી દે પછી કંઈ નહીં થાય. તો સોળે મોટી મોટી થઈ ગઈ છે.
કાંઈ નહીં, મારો શર્ટ છે અહીં, શર્ટમાં નાખતે હું હવે મેથી તો લઈ જાય, એ કાંઈ થેલી બેલી કાંઈ લેવાનો હતા, એમનો મેથી ઓલા વાળામાં બાંધીને લઈ ગયા. તો હલો ડાયરો સા પીવા, જો સા તૈયાર થઈ ગઈ છે ને સા પીવા બે જશે એવી. એને ગમે તારે એક વાર તો મારા હાથની સા પીવી જ પડે. તાકાત વાળી સા છે અને એના હાથની સા વગરની મજા ન આવે ને, હાસુ કહેજો મિત્રો. ઘરેથી મને અહીંયા સા બનાવવા હાટે બોલાવી. તો હલો સા પી લેવી ને પછી દવા નાખો, એ અડધી દવા બાકી છે, સટાઈ જાય હાંજ પડી જાય પછી. હવે 2 પંપ બાકી રહ્યા છે, એક ભરીને લઈને જાઉં છું, અને પછીના 2 પંપ છે હવે છાંટવાના છે, એ છાંટી દઉં એટલે ડુંગળીમાં આપણે દવા છંટાઈ જાય. વિડીયોમાં બન્યા રહેજો. ગયા છે બપોરના 3 વાગી ગયા છે અને આપણે કમ્પ્લીટ ડુંગળીમાં દવા નાખી દીધી છે. 15 પંપ નાખવાની હતી, નાખી દીધી છે, અને ટાંકી ખાલી થઈ ગઈ ને એટલે આપણે તો મોટર ચાલુ કરી દીધી છે, અને પાણી ઓલા આપણે બોમ્બે નીકળે છે, તો ટાંકી ભરાઈ જાય એટલે આપણે બંધ કરી દેવી. અને હવે જવાનું છે ઘરે, અને ઘરે જઈને નાહી નાખો, નાહીને પછી ખાઈ લો. અત્યારે આપણે દવાનું કામકાજ પૂરું થઈ ગયું છે, હવે જવા દેવી ઘરે. આપણે તો ડુંગળી મસ્ત મજાની છે, આ ડુંગળી આપણે પારી નાખી છે અને એમાં દવાઈ નાખી દીધી છે. અને હવે કાલમાં પાણી ચાલુ કરવાનું છે, કાલને પંપથી 2 દિવસમાં પાણી આવી જાય છે એટલે પી જાય છે, એટલે આપણે આ કામ બધું થઈ જાય છે પૂરું. ને હવે વયા જઈશું કામે. વાગી જશે 6:45. નાસ્તો તો ખીર બનાવી છે, ખીર ને રોટલી. રાહુલ ને માનો 2 ભાઈ વાળું કરવા બેસી ગયા છે, અને હું હજી તો વાડીએથી આવ્યો છું. હજી થોડીક લાઈન તૂટી ગઈ હતી, લાઈન હારી કરવાની હતી ને આપણે દવા છાંટીને પછી તો વહી આવ્યા હતા. ને હવે આવીને ખાધું ને ખાઈને નાહ્યો, નાહીને પછી લાઈન હારી કરવાની હતી કરી, અને અત્યારે તો ઘરે આવ્યો છું ને અહીંયા રસોઈનું કામકાજ ચાલે છે. હાલો બધા વાળું કરવા એમ તો જોયેલા છોકરાઓ. શાક શાનું બનાવવાનું છે? કોબીનું જ તે. આજ આખો દિવસ કઈ બીજો વ્લોગ બનાવવાનો કઈ ટાઈમ હતો નહીં, કઈ આપણે બીજો કઈ વ્લોગ બનાવ્યો નથી. અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે તો વાળું કરવા માટે બેસી ગયા છે, ને વાળુમાં છે ખીર ને રોટલી ને કોબીનું શાક છે ને છાશ. હાલો બધા વાળું કરવા માટે વાળું કરી લેવી. તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી આપણે રાખશું. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.